રંગાઈ ગયા રે, અરે સાહેબ આવે છે, ખાડા બધા પુરાઈ ગયા રે, સાહેબ આવે છે, ભાલો ચિતરાઈ ગઈ રે, અરે સાહેબ આવે છે, પોલીસ દાદા ગોઠવાઈ ગયા રે, અરે સાહેબ આવે છે, સાહેબ આવે છે. ગુજરાતની જનતાએ હવે સહજતાથી એ સ્વીકારી લેવું પડશે કે જો તમારે કોઈ વિકાસના કામ જોતા હોય, જો તમારી આજુબાજુના વિસ્તારની અંદર જો તમને પાણીની સુવિધા ન મળતી હોય, તમારા રોડ રસ્તા જો તૂટી ગયા હોય, તો તમારી પાસે હવે એક જ વિકલ્પ વધ્યો છે. જો તમે તંત્રને, તમારા ધારાસભ્યને, તમારા જે કોર્પોરેટર છે, જે સાંસદો છે, એ તમામને જો તમે રજૂઆત કરીને થાકી ગયા છો, તો એક જ વિકલ્પ હવે ગુજરાતની જનતા માટે વધ્યો છે અને એ વિકલ્પ છે કે સાહેબને ગુજરાતમાં બોલાવો. જો સાહેબ ગુજરાતમાં આવશે અને જો તમારા વિસ્તારની મુલાકાત લેશે, તો જ્યાં તમને જે વસ્તુની ખોટ પડી રહી છે એ ઝડપથી તમને મળી જશે. જેમ કે તમારા રોડ રસ્તા તૂટી ગયા છે તો એ પણ તમારા રિપેર થઈ જશે. જો સાહેબ તમારા વિસ્તારમાં આવ્યા તો વિસ્તારમાં કામ નથી થતા, ત્યાંની જનતાએ ક્યાંક એવું નક્કી કરવું પડે કે જો સાહેબ આપણા વિસ્તારમાં આવશે તો આપણા વિકાસના કામ થશે, આપણને જે નથી મળતું તે પણ આપણને મળવા લાગશે. અને આવું કંઈક હવે આપણા ગુજરાતના અમદાવાદની અંદર જે નિકોલ વિસ્તાર છે ત્યાં એવું બની રહ્યું છે. સોશિયલ મીડિયા ઉપર એક રીલ ખૂબ વાયરલ થઈ રહી છે, જેમાં એક ગીત મૂકવામાં આવ્યું છે અને એમાં એવું સંભળાઈ રહ્યું છે કે હવે બધા જ ખાડા પુરાઈ ગયા છે કેમ કે સાહેબ આવે છે. તો શું તંત્ર નગરોડ છે? આંખાડા કાન કરીને બેઠું છે? કેટલી બધી વખત રજૂઆત કરવાની તેમ છતાં કામ નહીં કરવાનું? નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવે કે પછી અમિત શાહ ગુજરાતમાં આવે કે પછી સીએમ ભૂપેન્દ્ર પટેલ કોઈ વિસ્તારની મુલાકાત લે તો જ રોડ અને રસ્તા છે રિપેર થાય, વિકાસના કામ થાય? ક્યાં સુધી આવું ચાલતું રહેશે? તો ક્યાંક કદાચ હવે લોકો એવું પણ કહી રહ્યા છે કે કદાચ જો સાહેબ નરેન્દ્ર મોદી છે, અમિત શાહ છે, ભૂપેન્દ્ર પટેલ છે અને દિવસે ને દિવસે ગુજરાતની અલગ અલગ વિસ્તારની મુલાકાત લે તો પછી દિશા અને દશા બંને જે વિસ્તારની બદલાઈ જશે. અને એક